કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિદર્શનમાં। હું અને મારા કાનાજી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, જ્યારે વત્સાસુરનો વધ કર્યો અને ત્યાર પછી વનમાંથી જ્યારે મૈયા અને લલ્લા બંને ઘરે જાય છે ત્યારે મૈયા કહે છે કે કાન્હા, હવે તારે ક્યાંય જવાનું નથી, કારણ કે આવા જ રાક્ષસો તારી પર પ્રહાર કરે છે અને નથી ને જો તને કંઈ થઈ જશે તો હું જીવતા જીવ મરી જઈશ। એટલે કાન્હા, તારે મારી સાથે ઘરમાં જ રહેવાનું છે, ગાયો ચરાવવા પણ જવાનું નથી। તો કાન્હાજી પણ મૈયાની આજ્ઞા પાડીને ક્યાંય જતા નથી અને મૈયાને ઘરકામમાં સરસ મજાની મદદ કરે છે, મૈયાની જોડે લાડ પ્રેમ બધું પામે છે અને કાન્હા અને મૈયા ખૂબ મસ્તીથી રહે છે। ત્યાર પછી એકાદશીનું વ્રત આવ્યું। મૈયા અને નંદબાબા એકાદશીનું વ્રત કરે છે। કાનો કે હું પણ એકાદશીનું વ્રત કરીશ। મૈયા કહે છે કે તું આખો દિવસ ભૂખ્યો ના રહી શકે અને બીજા દિવસે વ્રત છોડવાનું હોય છે। કાનો કે હું વ્રત કરીશ મૈયા। આમ કરીને કાનો, મૈયા અને નંદબાબા એકાદશીનું વ્રત કરે છે। ત્યારે મૈયા એકાદશીના વ્રતની ઉત્પન્ના એકાદશીના વ્રતની કથા કહે છે। એ કથામાં જ્યારે વિષ્ણુ ભગવાન અને એક રાક્ષસ હતો, એ બંને જણા ખૂબ લડતા હતા, વર્ષો સુધી લડતા રહ્યા, પણ કોઈ પરાજિત થયું નહીં। અને ત્યાર પછી રાક્ષસ થાકી ગયો એટલે ભગવાનને કહે છે કે ભગવાન, હવે તમે મારી પર પ્રહાર કરો અને મારો વધ કરો। ત્યારે ભગવાન કહે છે કે તારી વીરતા ઉપર હું પ્રસન્ન છું અને તું થાકી ગયો છે એટલે હું તારી ઉપર પ્રહાર નહીં કરું। તું આરામ કરી લે અને આરામ કર્યા પછી જો તને મન થાય તો મારી પાસે યુદ્ધ કરવા આવજે। ભગવાન બદ્રીનાથની ગુફામાં જઈને બેસે છે અને અહીંયા આ રાક્ષસ જ્યારે આરામ કરીને તાજો-માજો થઈ જાય છે ત્યારે ફરી ભગવાન પાસે યુદ્ધ કરવા જાય છે। ભગવાન યોદ્ધ નિંદ્રામાં હોય છે ત્યારે તેમનામાંથી એક સ્ત્રી ઉત્પન્ન થાય છે અને એ આ રાક્ષસનો વધ કરે છે। ત્યારે ભગવાને ખૂબ પ્રસન્ન થઈને એને ઉત્પન્ના એકાદશીનું નામ આપ્યું। આવી હતી ઉત્પન્ના એકાદશીની વાર્તા। અને ત્યાર પછી મૈયા અને કાન્હાજી અને નંદબાબા સુંદર મજાની એકાદશીના વ્રતની ઉજવણી કરે છે અને ગામમાં એક કુંભારને ત્યાંથી જ્યાં દીવા લાયા હોય છે, કુંભાર પણ ભગવાનનો ખૂબ ભક્ત હોય છે, આખો દિવસ શ્રી હરિ કરે છે। એ પણ ભગવાનની વાર્તા સાંભળવા માટે નંદબાબાના ઘરે આવે છે ને કહે છે મારા પ્રભુ મારા ઘરે એક દિવસ જરૂર આવશે, આવી એમની શ્રદ્ધા હોય છે। મિત્રો, ફરી કાન્હાની લીલા સાથે મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। જય શ્રી કૃષ્ણ।